આહુજા કંપનીનું LMS408 એક લાઉડસ્પીકર મેનેજમેન્ટ સિસ્ટમ છે. 4 ઇનપુટ 8 આઉટપુટનું એક આખું પ્રોપર DSP ખૂબ જ વ્યાજબી પ્રાઇસમાં આહુજા કંપનીએ લોન્ચ કરેલું છે. USB કનેક્શન લેપટોપથી અને કન્ફિગર કરવા માટેનું આગળ જ આપેલું છે. કંપની સાથે એક સોફ્ટવેરની પેનડ્રાઈવ અને એક USB A to D કેબલ સાથે જ સપ્લાય કરી રહી છે. આ વિડીયોમાં હું આપને આ પ્રોસેસરને બહુ ઇઝી સ્ટેપ્સમાં મેન્યુઅલી કન્ફિગર કેવી રીતે કરવું એ શીખવાડીશ. જે બી ચેનલને તમારે કન્ફિગર કરવી છે એને આપણે લોંગ પ્રેસ કરીશું તો યુનિટને અનલોક કરવા માટેનું આ પાસવર્ડ પૂછશે. બાય ડિફોલ્ટ આ ક્રોસઓવરનો પાસવર્ડ 1 2 3 4 છે, જેને આપણે યસ અને નોમાં યસ ઉપર ક્લિક કરીએ છીએ. હવે આ ક્રોસઓવર ખુલી ગયું છે. ફોર એક્ઝામ્પલ મારે અત્યારે ચેનલ નંબર 1ને કન્ફિગર કરવી છે તો એને હું લોંગ પ્રેસ કરીશ તો આનું યુટિલિટી મેનુ ખુલી જશે. ચેનલ 1નો ગેઇન જે બાય ડિફોલ્ટ 0 dB છે એને આપ ચેન્જ કરી શકશો. ડાઉન એરો દબાવવાથી ઇક્વિલાઇઝર આવશે. આની અંદર ઇક્વિલાઇઝરના ઘણા બધા બેન્ડ આપેલા છે. પ્રિસાઇઝલી 7 બેન્ડ ઇક્વિલાઇઝર આની અંદર છે પર ચેનલ. એની ફ્રીક્વન્સી અહીંથી સેટ કરીને EQ બી તમે કરી શકો છો. એનો સ્લોપ, એની પીક, બાયપાસ ઓન ઓફ જે બી તમારે આનેથી સિલેક્ટ કરવું છે. મેઇન બધાને જે સેટિંગ શીખવાનું હોય છે એ છે ક્રોસઓવરનું સેટિંગ. 20 થી 20,000 હર્ટ્ઝ એનો સ્લોપ એ બંને તમે અહીંથી જ મેન્યુઅલી સેટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ મારે 5 ઇંચ વોઇસ કોઇલનું કોઈ બી એક બેઝ આમાં સેટઅપ કરવું છે તો 28થી એમાં LR48 આપણે યુઝ કરીએ છીએ. 28 હર્ટ્ઝથી 100 હર્ટ્ઝમાં 5 ઇંચ વોઇસ કોઇલના કોઈ બી બેઝ યુઝ કરી શકાશે. એનો બી આપણે એનો સ્લોપ જે છે એ LR48 ચૂઝ કરીએ છીએ. પછી મેટ્રિક્સ કયું ઇનપુટ આ ચેનલને આઉટપુટ આપી શકશે તો અત્યારે આપણે એ સિલેક્ટ કરેલું છે. ચેનલનો ડીલે, કમ્પ્રેસર, આઉટપુટની લિંક. ફોર એક્ઝામ્પલ તમે બે બેઝ લિંકમાં વગાડવા માગો છો તો કઈ બે આઉટપુટની ચેનલને તમારે લિંક કરવી છે એ બી તમે અહીંથી જોઈ શકશો.